વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકં મોહવશાદવોચત ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ રામચંદ્ર વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી શુક ઉવાચ તત આરભ્ય નંદસ્ય વ્રજઃ સર્વસમૃદ્ધિમાન હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમભુનૃપ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભગવાન શ્રી કૃષ્ણના બાલચરિત્રો સંભળાવે છે. હે રાજન, જ્યારથી પ્રભુ ગોકુળમાં પધાર્યા છે ત્યારથી બધાને ખૂબ આનંદ થયો છે. ભગવાન વહેલી સવારે એમના ઉત્સવના પ્રાગટ્યના મહોત્સવ વ્રજવાસીઓએ કર્યા. લક્ષ્મી દેવીએ વિચાર કર્યો કે મારા પતિ ભગવાન નારાયણ જ્યારે બાળક બનીને આ ગોકુળ વૃંદાવનમાં રમશે, ખુલ્લા પગે ફરશે, ત્યારે હું પણ એમની સેવામાં અગાઉથી જાઉં. સેજે સેજે પૃથ્વી કૂણી માખણ જેવી બની ગઈ છે. ચારે બાજુ સુગંધ શીતળ મંદ અને સુગંધિત પવનો વાય છે. લક્ષ્મીજીને ગોકુળ એ રમવાનું સ્થળ બન્યું છે. કહેતા સદાય લક્ષ્મીજી વાસ કરીને રહ્યા છે. મોટા માણસો આવવાના હોય ને, મુખ્યમંત્રી, વડાપ્રધાન, બધી જ ફેસિલિટીઓ, સગવડતાઓ, રસ્તાઓ, પ્લેન ઉતરવાના વગેરે વગેરે, જિલ્લા રાજ્યના ડૉક્ટરો, બધા જ વિભાગોના અધિકારીશ્રીઓ બધા જાણે છે. એમ ભગવાન પ્રગટ થવાના છે, પ્રગટ થયા છે એટલે આખા બ્રહ્માંડના અધિપતિ દેવો, ત્રિલોકીના કાર્ય કરતા સંચાલન દેવો બધા જ વગર કીધે આવ્યા છે. આપણે આમંત્રણ આપીએ પ્રસંગમાં તો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ હા પાડે, પ્રસંગોચિત ન પણ આવી શકે.
મુખ્યમંત્રી શ્રી કે વડાપ્રધાન શ્રી પધારવાના હોય ત્યારે એમણે કહેવાનું ન હોય કલેક્ટર સાહેબ તમે આવજો. એ તો પ્રોટોકોલની રીતે આવવાનું જોઈએ. એમ બધા દેવતાઓ, બધા આ બ્રહ્માંડના અધિપતિઓ સેજે સેજે રાજી કરવા માટે પણ આવી ગયા. યશોદા માતાનું નામ છે એ પ્રમાણે યશોદા માતાના ગુણો પણ છે. યશોદા એને કહેવાય જે બીજાને યશ આપે એને યશોદા કહેવાય. વ્રજવાસીઓને માં યશોદા બધાને એમ કહે છે કે જુઓ, તમને બધાને ખબર છે ને, મારે આજ સુધી દીકરો નહોતો. તમે બધા વ્રજવાસીઓએ મારે ઘરે પારણા બંધાય એટલે તપ કર્યા, માનતાઓ રાખી, વ્રતો કર્યા, મારે પ્રત્યે શુભ લાગણી રાખી કે અમારા નંદરાયને ઘરે ભગવાન કૃપા કરે ને પારણિયા બંધાય. આ તો તમારા પુણ્ય પ્રતાપથી હો. હા, નહીંતર આ મોટી ઉંમરે પછી થોડીક ભાઈ આશા હોય. માં જશોદા બધાને ખૂબ ખૂબ પ્રસન્ન કરે છે અને યશ આપે છે, બધાને રાજી રાખે છે. એટલે એનું નામ નંદ છે. નંદ મહોત્સવ વહેલી સવારે થયો છે. બ્રહ્મ મુહૂર્તમાં થતાં તો ખબર પડી ગઈ. અને આવા ટાણામાં તો હજી સૂરજ ઉગ્યો ન ઉગ્યો ત્યાં તો બધા ખૂબ ખૂબ આનંદ ઉત્સવ કર્યો. વહેલા સવારમાં વ્રજવાસીઓએ પ્રભુના દર્શન કરી અને આનંદ મનાવ્યો છે. ભગવાનના ભક્તો કાયમ નંદ મહોત્સવના આનંદ લેતા હોય. રોજ સવારે વહેલા ઉઠી ભગવાનનું ચિંતન કરે, ધ્યાન કરે, મૂર્તિને સંભાળે. હે ભગવાનને સંતો જાગે છે, સ્નાન કરે છે, નંદરાયના ગોકુળને યાદ કરે. ગઢપુર, વડતાલ, જુનાગઢ દેવો મહારાજે પધરાવ્યા છે. સાધુ સંતોના ચિંતન કરી અને બ્રહ્મમાં લીન થવા માંડે. હા, આ હૃદયરૂપી ગોકુળ છે, એમાં ભગવાન બાલકૃષ્ણલાલ ભગવાન નારાયણને પધરાવવાના છે. અને બ્રાહ્મ મુહૂર્તનો વહેલો સમય બધી રીતે અનુકૂળ છે. સાંજે વહેલા જે સુવે અને વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ યોગ વધે અને સુખમાં રહે શરીર. લ્યો, આજના જમાનામાં પણ વહેલા વોકિંગ કરવા જાય, ઓક્સિજન વધારે મળે. સૂરજ વીઘા પછી ઓક્સિજન અધરવયો જાય, પર્યાવરણ શુદ્ધ હોય. સવારમાં વાંચે તો યાદશક્તિ રહી જાય. અને જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા. શ્રાવણવદી દ્વાદશીનો દિવસ આવ્યો છે. શંકર ભગવાન તૈયાર મીડા થવા. શૃંગી અને ભૃંગી ગણ હતા. એને જોયું માલિક તૈયારી કરે છે, કંઈક પૂછાય તો નહીં. અમે પણ સેવામાં સાથે આવ્યા. ના ભાઈ, એને ખબર પડી ગઈ કે ભગવાન શ્રી કૃષ્ણ દર્શને જાય છે, આગ્રહ કર્યો અમને પણ લઈ જાઓ ને. અમને તમારી હારે હારે ધાન વાહ ઢોકળા સડી જાય ને, શેરડી વાહ એડી પી જાય ને, નહીં તો અમને ને કોણ કરવા દે. હારે 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 લઈ જાઓ ને, લઈ જાઓ થારું. કાંઈ નહીં, અમે ત્યાં તમે જાઓ એટલે વાહેથી અમે આવશો અને અમે બધાને વાત કરીશું કે ઓલા બાપુ બેઠા ને એ કોણ ખબર છે. જો પણ હું તમને લઈ જાઉં પણ કાંઈ વિક્ષેપ કરતા નહીં હો. ભજનમાં, ધ્યાનમાં, દર્શનમાં આપણે ક્યાંય દર્શને સાથે જઈએ તો વિક્ષેપ નહીં કરાવવાનો, વાતો નહીં કરાવવાની. ઠાકોરજીના દર્શન કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, સાથે સંબંધી મિત્રો હોય તો વાંધો નહીં. પણ શક્ય હોય તો વાતો કરતાં કરતાં પ્રદક્ષિણા કરીએ તો એ તો ભજનમાં વિક્ષેપ કર્યો કહેવાય. દંડવત કરીએ અને બાજુના મિત્ર કે આપણા સ્નેહી હોય એ દંડવત કરીએ તો એ વાતો કરાવે. ભગવાનમાં મન રખાવાને બદલે એમાં રખાવે. એટલે ભાઈ તમે વિક્ષેપ નહીં કરતા મને ભજનમાં. નહીં નહીં, અમે પણ નિરાંતે દર્શન કરશું. શંકર ભગવાન આલેખ જગાડીને નંદરાયના મહેલની સામે બેઠા, ત્રિશૂળ ખોળીને.
જ્યારથી પ્રભુ પ્રગટ થયા છે ત્યારથી ઘણા બધા સાધુ સંતો જાણ્યા અજાણ્યા ભગત ભિખારી દુદાદા વેશમાં પધારે છે. માં જશોદાજી અને નંદરાયજીએ નક્કી કર્યું છે આપણે આંગણે જે કોઈ આવે એને ખૂબ ખૂબ દાન દક્ષિણા દેવી. હા, અને જુઓ દેવી, આ 2-4 દિવસ થયા તો આપણા ઘરમાં કયા વસ્તુ ક્યાંથી આવી જાય છે કે ખબર પડતી નથી. આપણે સંકલ્પ કરીએ ત્યાં તો વસ્તુ હાજર થઈ જાય. આપણે તો માળું અહીંયા ક્યાંથી આપણે રાખ્યું નથી ને ક્યાંથી આવી ગઈ. એટલે બધાને ખૂબ દેજો, એ ટાણું છે દેવાનું. દાસી જ્યાં નજર કરી ત્યાં એક બાવાજી બેઠેલા દેખા, પણ મોટી દાઢી જટા મૃગચર્મ આદિક ઉગાડું દિલ. અને દેખ દેખ એક બાલા જોગી દ્વારે મૈયાયો રી. દેખ દેખ એક બાલા જોગી. માં કોઈ બાવા સાધુ એવા લાગે જો તો, પણ વેશ કેવો હશે, છોકરાઓ બી જાય એવો. માએ નજર કર્યો, આ તો બહુ વહેલા આવ્યા કોક. શું કહે છે, કંઈક દઈ આવો, જાઓ. દેવા ગયા તો કે ભાઈ મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ નથી જોતું. તો હું તો એક આશાથી આવ્યો છું તમારા આંગણે. કયો? તમારા લાલના છે ને દીકરાના મારે દર્શન કરવા છે, જરા બહાર લઈ આવો ને. એટલે હજી તો આટલા જ દિવસના કઈ રીતે બહાર લઈ જવા? તો કે મહારાજ એવું તો અટાણમાં હજી આટલા દિનો. તો કે કાંઈ નહીં, તો બેઠો છું. શંકર ભગવાન તો બેઠા, હઠ લીધી, જાય નહીં. 1-2 કલાક જોવે રાહ, પછી તો ન જાય તો શું કરવાને? ઘણું સમજાયું. એ તો કહે છે નંદના લાલાને અહીં લઈ આવો. હા, એને માટે તો મેં આ ભેખ લીધો છે. વનમાં વચરું ફળ ફૂલ ખાવ એના દર્શન માટે. વાંધો નહીં, બેઠો છું. નંદરાયજીના આંગણે શંકર ભગવાન તો આસન લગાવીને બેઠા. જેમ પ્રભુના દર્શનની ઈચ્છા શંકર મહાદેવજીને છે, એમ ભગવાનને પણ ભગતને મળવાની ઈચ્છા છે. મારા ભક્ત ભજે મને જેમાં ભજું હું પણ ભક્તને તેમાં. મારા ભક્ત મને ન વિસારે, તેમાં ભક્તને ન ભૂલું ક્યારે. હરિભગત રાતના ટાણે ઊભા થઈને પેશાબ કરવા નીકળે ફળિયામાં. હે મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, ત્યાં તો વાહાથી હોંકારો દે. હવ આમ નજર કરે તો મહારાજના દાદા, મહારાજ તમે? તો કે હા, પણ અટાણે રાઈટના? તો કે તમે અમને રાઈટના સંભાળો ને, એટલે અમે તો રાઈટના આવી, અમે તમારી વાહે ફરીએ. અને બેસી ગાય ત્યાં ઊભો હું સાંભળું, અને ઊભો ગાય ત્યાં હું નાચ્યું રે. મારા ભગતથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈયો સાચું રે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. શંકર ભગવાનની ઈચ્છા જાણી પ્રભુ રડવા માંડ્યા. કોઈ રીતે છાના ના રહ્યા. દાસીઓએ કીધું, મહારાજ ઓલા બાપુ છે ને, બારીમાંથી હું જોઉં છું ને, હોઠ ફફડાવ્યા કર્યા, મંતર મારતા લાગે છે કાંઈક. હા બાપુ, તમે મંતર મારો છો તે અમારો દીકરો રોયા કરે છે, હવે કંઈ કહી છે તો સમજી જવું જોઈએ ને. શંકર ભગવાન કે મંતરની અસર થઈ ગઈ. પ્રભુને નાના એવા ગોદડીમાં પધરાવ્યા છે અને ભગવાનના દર્શન કરાવવા માટે બહાર લઈ ગયા છે. શંકર ભગવાને હાથમાં ડમરું લીધું અને લીધા ડમરું ને ડાક બેવું હાથ રે, હાંકથી વગાડી રે. લીધા ડમરું ને ડાક હાથમાં લીધી અને આગળ બમ 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 થી પીથા કરે, મોહની લગાડી રે. કરી તાંડવ મહાનૃત્ય ગાન રે,
નાચવાને લાગ્યા રે થંભો સૂરજને સિંધુની દાન રે શેષના ગજાય ગયા રે. શંકર ભગવાન દર્શને એવા છે. આપણા નંદ સંતોએ પણ અનેક પ્રકારના આવા કીર્તનો કર્યા. અન્યમાં પણ ભગવાન શંકર ડમરું લઈને મીંડા નૃત્ય કરવા. શૈલ શૃંગ સમ વિશાળ જટા જૂટ ચંદ્રભાલ ગંગ ગીત રંગમાલ અને વિમળ નીર ગાજે મુંડન કી કંઠમાળ વિહસત હૃદય વિશાળ સ્ફટિક જાળ રુદ્રમાળ હરદયાળ રાચે ડમ 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 ડમરુરાજ નાદ વેદ સ્વરસુસાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે. ભગવાને નૃત્ય કર્યું પ્રભુને રાજી કરવા. ભગવાન પ્રસન્ન થયા છે, દર્શન કર્યા છે. હવે નોખા નોખા અનેક પ્રકારે માતાજીને રાજી કરવા માટે જોશબોશ જોયા છે. બધું કેમ થાય, બહુ સારું થાય વગેરે વગેરે ઘણી બધી વાતો કરી છે. એટલે શંકર ભગવાન આ દર્શન કરી અને પધાર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન ભગવાન હવે ધીમે ધીમે મોટા મીંડા છે થવા. હવે પૂતના ઉદ્ધારની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે. પૂતના આવે છે ચતુર્દશીને દિવસે. પૂતના એનું તન ઉજળું છે પણ મન મેલું છે. લુગડા બહુ સારા પહેર્યા છે, કપડાં સારા છે પણ કાળજું સારું નથી. મનની મેલી છે, મારી નાખવાના આશયથી આવી છે. એ પૂતના જેમ આવીને ચતુર્દશીએ એમ આ માયા છે ને એ પણ 14 ઠેકાણે ઇન્દ્રિયો આદિકમાં રહી છે. એ પૂતના નાના નાના બાળકોને મારે છે. એમ સત્વગુણ રજોગુણ તમોગુણમાં જે રહેતા હોય ને, બ્રહ્મરૂપ ન થયા હોય ને, એને માયા બહુ હેરાન કરે. વસુદેવજી નંદરાયજીને કર દેવા માટે જાય છે. ત્યારે એમ કીધું કે હું કંસ મામાને કર દેવા જાઉં છું, તમે બધા કન્યાનું ધ્યાન રાખજો. ભગવાનનું ધ્યાન કોણ રાખે ભાઈ? એ તો બધાયનું ધ્યાન રાખે. પણ એકવાર ભગવાન હૃદયમાં આવ્યા પછી, સત્તા સંપત્તિ આવ્યા પછી બહુ ધ્યાન રાખવું પડે કે વહી ન જાય. મહેનત કરવી પડે, સાવધાની રાખવી પડે. નહીંતર એ બધું કયું વયું જાય કંઈ નક્કી નહીં. ગાફલાઈ રાખે તો વયું જાય. નંદરાયજી મથુરા ગયા છે, ગાયો વનમાં ગઈ છે. તે વખતે આ પૂતના આવે છે. સુંદર સારા વસ્ત્રો શણગાર સજીને આવે છે. ગામને પાદર આવી છે અને પૂછતા પૂછતા નંદરાયજીના મહેલે ઘણી બધી બાઈઓ આવે છે. એમ પૂતના પણ આવે. માં જશોદાજીને જ્યાં ઓસરીમાં જઈને ધીમે રહીને આમ જોતી જોતી અંદર ગઈ. બધી બાઈઓ આવે છે. કેટલાકને પૂછે, કારણ કે ઘણા ઓળખતા નથી એવી બાઈઓ પણ આવે છે. ખુદ લક્ષ્મીદેવી પણ પધારે છે અન્ય સ્ત્રીનું રૂપ લઈ. કેવું ભેલી અજાણી નારી એ આ લક્ષ્મી લોભાણે, એને પ્રીતેથી ભરવા છે તારા પાણી રે. નંદરાણી તારા આંગણા રે, માડી તારા કેટલા જન્મની કમાણી. એમ ઘણી બધી બાજુ આવે છે. એટલે આવીને પૂછ્યું, એમાં હું તમારા આ દીકરાને ઘડી રમાડું. બાપા રમાડીને હવ રમાડે, શું રમાડે? તમારે 7-8 મહિનાનો નાનો છોકરો હોય ને પડખે તમે ટ્રેનમાં બેઠા હો, પાટીએ બેઠા હો, ઓટે બેઠા હો, બસમાં બેઠા હો ને ઓલા અજાણ્યા છોકરું આમ આમ કરતું એની પાસે જઈને હામું ન જોવે ને તો તમને ન ગમે. જરી રમાડે આમ 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 કરે તો એમ. હા, પડખે બેઠા જરા છોકરાને હામું જરીક જોવે કરે, સ્વાભાવિક છે. હું તો રમાડું તે રમાડીને તું રમાડી. એ પૂતના આવી છે, સ્તન ઉપર ઝેર ચોપડીને આવી છે. ભગવાનને ખોળામાં પધરાવ્યા છે. એના મુખમાં, પ્રભુના મુખમાં સ્તન આપ્યો છે. પણ એ ટાણે ભગવાન આંખ્યું વીંચી ગયા. ચરાચરાત્મા સની મિલે તે ક્ષણ આંખ્યું વીંચી ગયા. ભગવાન આંખ્યું વીંચી ગયા. એના ઘણા બધા સંતો જુદી જુદી રીતે કથા કરતા હોય ત્યારે કે ભગવાન આંખ્યું વીંચીને વિચાર કરવા માંડ્યા. આ સ્ત્રી છે,
એ અવધ્ય છે, એને મરાય નહીં. સ્ત્રી છે ને એને ન મરાય. સત્સંગ જીવનમાં ત્યાં સુધી લખ્યું, સ્ત્રીનો વાંક હોય, ગુનો હોય, અપરાધ હોય તો પણ મારવાનું નહીં, મેણા નહીં મરમાળા વ્યાણ નહીં કહેવાના. હા, પટાલનો કુવાય નથી દેખો પાદરનો, આવા મરમાળા વેણ નહીં બોલવાના, તાત્કાલિક અસર થઈ જાય. ઘણા સેન્સિટિવ બહુ હોય, એમ તાત્કાલિક માનસિક અસર થઈ જાય. એટલે લખ્યું, નાંગ છેદોંગ ભંગોવા તાસામ કાર્યો ન તૈર્વદા. એનો અંગ ભંગ થાય, એને કંઈ તકલીફ થાય એવી રીતે મારવું નહીં, મરમાળા વેણ નહીં બોલવાના. એને માટે સરકારશ્રી પણ ઘણી બધી યોજનાઓ કરે છે. બસમાં પણ એની સ્પેશિયલ સીટો રાખે છે બેસવા માટે. તો ભગવાને જાણ્યું આને મરાય નહીં, કારણ કે સ્ત્રી છે. મારી દ્રષ્ટિ પડે તો કદાચ સુધરી જાય ને, એને જે કરવું છે એ ન કરે તો મારે લીલા ન થાય. પણ પ્રભુએ વિચાર કર્યો, મારી નજર પડે એટલે બધા સુધરી જાય એવું નથી. રાવણ હામો જતો ને, હે, કાંઈ સુધરી જાય એવું નથી. વચનામૃતમાં મહારાજે લખ્યું, આ શિંગડીયો વચનાગ એ ભગવાનના થાળમાં ધરાવે તો ઝેર જ રહે, કડવો જ, એ ન સુધરે. એ પ્રકૃતિ હોય જાય નહીં, પ્રાણને પ્રકૃતિ સાથે જાય એવો સ્વભાવ કોઈ રીતે જીવ કોઈ રીતે મૂકતા નથી. પણ એ સ્વભાવ ટાળવા માટે સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં ઉપાય બતાવ્યો. એ સ્વભાવ ટાળવા માટે જે સાધુ વાત કરે એ વાતને સવળી સમજે, એ પ્રમાણે કરે, મારા હિતે છું એમ માનીને રહે તો જ સ્વભાવ ટળે, નહીંતર સ્વભાવ ન ટળે. સ્વભાવ ટાળવો કઠણ છે. મર કરે કોટી ઉપાય, પથ્થર બળી ચૂનો થયો, પણ કઠણપણું ન જાય. નજર કરવું ને કંઈક સુધરી, ના ના એવું કાંઈ નથી. આનું કયું એવું પુણ્ય છે, મને ઝેર પાવાને બાને પણ મારી પાસે પોગી. ભગવાન આવા કંઈક વિચાર કરે છે. પ્રભુએ આ નેત્રો મીચી લીધા છે. આજે પૂતનાએ પોતાનું સ્તન ભગવાનના મુખમાં દીધું છે અને ભગવાન મીરા ધાવતા ધાવતા એવી રીતે ભગવાન મીંડા દૂધ પીતાની સાથે સાથે એના પ્રાણનું આકર્ષણ કરવા માંડ્યા. ઇલેક્ટ્રિક અડે એટલે શોર્ટ લાગે અને મને નાળિયું ખેંચાવા, બીજાને અડીએ કંઈ ન થાય એમ એની નાળિયું મંડી ખેંચાવા, પ્રાણ મંડા ખેંચાવા. એટલે કે મંચ મંચ આ મંચ માં મંચ, એલા મને મૂકી દે મોઈક મોઈક. ભગવાન મનમાં મનમાં કહેવા માંડ્યા, પૂતના માસી, મને મારી માએ પકડતા જ શીખવાડ્યું છે, મોકતા નહીં. વચનામૃતમાં મહારાજે લખ્યું, અમે થોડીક વાતમાં રાજી પણ ન થઈએ, થોડીક વાતમાં કુરાજી પણ ન થઈએ, બહુ દિવસ સુધી સ્વભાવ જોઈએ ત્યારે રાજી અને કુરાજી થઈએ. અમારો એવો સ્વભાવ છે કે એને જેને શરણે લઈએ એને જલ્દી મૂકીએ નહીં, એટલે હવે તો એ નહીં મુકાય. અને પૂતનાને બહુ મંડી પીડા થવા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન એ તો એવી હતી ને એટલે મોટું સ્વરૂપ મંડી ધારણ કરવાનું, બધી શક્તિઓ હતી અને આમ ઉડી આમ બહાર નીકળી. એટલે આમ કરતાં કરતાં બીજી બાઈઓ તો એલા એ શું થયું, હાય કોણ હતી બાઈ? તો કોણ જાણે. અરે પણ લાલો ક્યાં? તો કીધું એની સાથીમાં છે. અરે હું કયો છો? એટલે બધી બાઈઓ મંડી બહાર નીકળવા. ત્યાં તો પૂતના આમ આગે આગે હેલી જાય, ઉડે. પ્લેનની શોધ કદાચ શામાંથી થઈ છે ખબર નહીં. આમ ઉડી. એમ કરતાં કરતાં કંસનો બગીચો આવ્યો ને, ભગવાન એને પ્રાણ પીધા ને બાફ દઈને પડી હેઠી. કેટલાય ઝાડવાને ભાંગી નાખ્યા. બધી બાઈઓ એકદમ દોડતી દોડતી આવી છે, ગોપીઓ વગેરે. અને પ્રભુએ પૂતનાના છાતીમાં તે હતા ને એકદમ લઈ લીધા. ભગવાન તો રમે છે, કાંઈ ગભરાણા નથી, કાંઈ નહીં, બસ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન એ પૂતના કેવી ભાગ્યશાળી છે કે ભગવાનને ઝેર પાઈને મારી નાખવા આવી તો પણ ભગવાનને કલ્યાણ કર્યું.
અહો બકીયમ સ્તનકાલકૂટમ. હે એવા ભગવાન દયાળુ છે, મારે એને પણ તારે. ભગવાનના મારમાં પણ પ્યાર છે, મારમાં ખાર નથી. એવા ભગવાન દયાળુ છે. નિષ્કુળાન સ્વામીએ કડી લખી કે સ્પર્શ પામી પૂતના હરિધવારા લરી હાથ, પુરુષોત્તમના સ્પર્શથી શંખણી થરી સનાથ. ધમડકામાં નિત્યાનંદ સ્વામી ભાગવતજીની કથા કરતા હતા. પૂતના ચરિત્રની વાતો થઈ, લીલા કથા. ધમડકાના રાય ધણજી દરબારે પ્રભુને પૂછ્યું, મહારાજ એ વખતે ભગવાન પૂતનાના પ્રાણ કઈ રીતે ચૂસી ગયા છે? પ્રાણ એટલે મહારાજ કઈ રીતે? પણ દૂધ તો બરાબર. મહારાજ કે આ દરબાર એ તો ભગવાન છે, તો બધું કરી શકાય. 5-10 મિનિટ પછી કે દરબાર તમારે દરબારગઢમાં દૂધ આણા ખરા? તો કે હા મહારાજ. સ્વામિનારાયણ ભગવાને દરબારોને ખૂબ સુખ આપ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કાઠિયા ભગવાન કહેવાય. હે ગઢડાના દાદા ખાચર, કારિયાણીના માચા ખાચર, સારંગપુરના જીવા ખાચર, એક એક ગઢડાના ગામડાઓ, ખાચર ખુમાનને વાળા બધા દરબારો. આ બાજુ મોળી બાજુ પરમાર દરબારો, રાજકોટ બાજુ આપણે જાડેજા દરબારો, લોધિકા મેંગણીના દરબારો, પંચાળા ઝીણાભાઈ, ભાવનગરના ગોહિલો દરબારો. સહજાનંદ સ્વામીએ કાઠી દરબારોને અતિ સુખ કાઠી જને જ આજ લીધું. એવા ભગવાને ખૂબ ખૂબ બધા ભક્તોને સુખ આપ્યા, એમ દરબારોને પણ સુખ આપ્યા. આજે પણ કાઠી દરબારો, જાડેજા દરબારો, ભાડેરમાં વાઘેલા દરબારો, એ દરબારો પુરુષો એની રીતે સત્સંગ તો ચોક્કસ રાખે છે, પણ દરબારના બહેનો દીકરીઓ જ્યાં જ્યાં જાય ત્યાં પણ ખૂબ સારો સત્સંગ રાખે. શાસ્ત્રે ગયા પછી કોકના કુટુંબમાં કંઈક કંઈક રિવાજ હોય તો પણ બિચારા બળિયા રહી અને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા અને દ્રઢતા રાખે. રાય ધણજીએ પૂછ્યું, મહારાજ એ પ્રભુએ કઈ રીતે કર્યું છે? મહારાજ કે તમારે દૂજાણું ખરું? હા મહારાજ તમારી દયા. તો જરાક એક તાંહળીમાં ઘી જરીક ગરમ કરીને આંગળી હતપ જેવું જરીક મગાવ્યું. તાંહળી એટલે 1.5 શેર ઘી થાય તાંહળી એટલે. અને મહારાજે બસ બેઠા બેઠા તાંહળીમાંથી ઘી મીંડા પીવા. પણ પીતા પીતા એવું પી ગયા કે ધ્રાંગો એટલે ઘીનો લીતોય ન દેખાય. ઊંઘે તો ઘીની ગંધ ન આવે, રાખથી કોરી કરીને ઉટકી નાખી હોય એવી. લ્યો દરબાર, મહારાજ આમાં ટીપુક તો રહેવા દેવું હતું, કંઈક ચોઈટું રહેવા દેવું હતું પ્રસાદીનો. આમાં તો ગંધા આવે એવું નથી. દરબાર આ તો અમે છે ને પૂતનાના પ્રાણ આમ પીધા હતા, ગંધે ન આવે. હમણાં તમને નહોતું કીધું? હે ભગવાન આવી અનેક પ્રકારના લીલાઓ કરે છે. અને પછી એમ કહેવાય છે ભગવાનને લાવી અને મહેલમાં લાવ્યા છે. બધે નંદરાણી, યશોદામાં, રોહિણીમાં બધી ગોપીઓએ વાત કરી છે, જુઓ આ નાનું છોકરું છે, આવી રાક્ષસણીથી બી જાય, ભરાઈ જાય, કાલે સવારે કંઈક માંદો પડે, તાવ આવી જાય, હે ભાઈ કંઈક એનો ટૂપિયો કરી, કંઈક એવું કરી કે હા તો શું કરીએ આપણે? ગૌશાળામાં લઈ જઈએ, ગાય માતાને પગે લગાડી એને. એટલે બધા ગાય પાસે લઈ ગયા છે. અને રક્ષામ વિદધીરે સમ્યક ગોપુચ્છ ભ્રમણાદિભિ. ગાયના પૂંછડાને ભગવાનની માથે ફેરવું છે, ગાયનું ગૌમૂત્ર છાંટ્યું છે, છાણ જરામ છાંટે ઉડાડ્યા છે, અને પૂંછડું માથે ફેરવી અને બાઈઓ મનમાં કાંઈક બોલ્યા છે, કાંઈ આલા બલા વળગી હોય, અમારા દીકરાને કાંઈ ન થાય, અને જાયજો બધું ગાયના પૂંછડામાં. આજે પણ ગામડાઓમાં માતાઓ એવું હોય તો ગાયનું પૂંછડું માથે ફેરવીને ખખેરાય. આ રિવાજ ભલે મંત્રો કદાચ ન આવડે, પણ માની ભક્તિ છે ને કે અમારો દીકરો હાજો રહે ને કાંઈ ન થાય. ગાય માતાને પગે લગાડી તો અમારો દીકરો હાજો ન રહે.
આમાં એવા સ્તુતિ પ્રાર્થના આવે, હે અજન્મા ભગવાન, હે ભગવાન, ગાય માતાને પગે લગાડીને અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા દીકરાના 2 પગની તમે રક્ષા કરજો. હે યજ્ઞનારાયણ ભગવાન, અમારા દીકરાના હાથળની રક્ષા કરજો. હે અચ્યુત ભગવાન, તમે અમારા દીકરાની કેડની રક્ષા કરજો. હે હયગ્રીવ ભગવાન, અમે અમારા દીકરાને પેટની રક્ષા કરજો. હે કેશવ ભગવાન, તમે આના હૃદયની રક્ષા કરજો. હે સૂર્યનારાયણ ભગવાન, આના કંઠની રક્ષા કરજો. હે વામન ભગવાન, આના મુખની રક્ષા કરજો. હે વિષ્ણુ ભગવાન, તમે આના ભુજાની રક્ષા કરજો. એ તમારું નામ લે ને ભગવાન તો ડાકણ, ભૂત, પ્રેત, પિશાચ, કોટડા, યક્ષો, રાક્ષસો કોઈની પીડા ન થાય, દુઃખ ન થાય. તમારા નામથી શરીરના રોગો જાય, તમારા નામથી જન્મ મરણના રોગો જાય. હે ઉપરવાળા ભગવાન, તમે અમારા દીકરાનું ધ્યાન રાખજો. એમ કહીને ગાયને પગે લગાડ્યા. સુખદેવજી મહારાજ કે છે, રાજન, આ ભગવાનનું ચરિત્ર, પૂતના ઉદ્ધારનું ચરિત્ર જે સાંભળશે ને એના બધા દુઃખો દૂર થશે, એને ભગવાનમાં ખૂબ હેત થશે. ચરિત્રો સાંભળે ને ભગવાનના 5 ફાયદા થાય. હા, શું? તો કે યત શૃણવતો અપત્યૈરતિ વિતૃષ્ણા સત્વં ચ શુદ્ધ્યતિ અચિરેણ પુંસઃ. શું 5વાના? તો કે એને ભગવાનના ચરિત્રો સાંભળવા એ કરીને ભગવાનની કથામાં હેત થાય. ચરિત્રો સાંભળ્યા પછી હેત થાય. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ, પ્રથમ લાગે તીખો ને કડવો, પણ પછી આંબા કેરી શાખ. પ્રાણી તું તો સત્સંગનો રસ ચાખ. એક દી ભક્તિ રસ ચાખી જાય તો પછી એને મજા આવી જાય. આ ધનુર્માસમાં વહેલા સવારમાં 7 વાગ્યામાં જુઓ ને, એકવાર જો ભગત ભાઈઓ આવે તો એને એમ થાય હવે આપણે બીજા 100 કામ મૂકીને હમણાં આપણે કથા સાંભળવા જઈએ. ઓછા આવતા હોય, સવારમાં તો ક્યાંથી આવી શકતા હોય, તો પણ ભક્તિ રસ એવો છે. જીભે ચટાડે ને એટલે પછી થોથું કરીને ચાટે ને ધીમે ધીમે મજા આવે ને હોજરી મજબૂત થતી જાય. પહેલે દીએ એટલું ન ખાય પણ 30 વર્ષનો કેટલું ખાય હવે સમજાય. એમ આ કોઠો મજબૂત થતો જાય ભક્તિ રસનો. અજીર્ણ ઓછું થાય, અરુચિ ઓછી થાય અને ભક્તિમાં રુચિ જાગે અને વાલીઓ વાલ્મિક થઈ જાય. સંતોના સંગમાં ભક્તિ કથા રુચિ થાય, વિષયની વાસનાઓ દૂર થાય. સત્સંગ કરવાથી, સારું વાંચન કરવાથી જગત તરફ ઢળતો ડાળો હતો એ ધીમે ધીમે ઓછો થાય. વાસનાઓ, વ્યસનો, ફેલફતુરો ઓછા થાય. અંતઃકરણ મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય ભગવાનની કથા વાર્તા એ સાંભળવા કરે. 12મા વચનામૃતમાં મહારાજે લખ્યું, તમે ભગવાનની કથા વાર્તા સાંભળતા હશો ત્યારે તમારું મન સ્થિર થઈ જતું હશે. કોઈ વિષયોના સંકલ્પો નહીં થતા હોય. તપ કરવાથી, ધ્યાન કરવાથી જેવું મન નિર્વિષય નહીં થતું હોય એવું મન કથા વાર્તાથી થતું હોય છે, એમ મહારાજે લખ્યું. તો કથા વાર્તા સાંભળવા કરીને બધાનો અનુભવ છે. ભગવાનમાં હેત થાય અને ભગવાનના ભક્તોનો મહિમા સમજાય, એની સાથે મિત્રતા થાય. હા, એવા ભક્તનું આખ્યાન ગાય, એનું અંતર નિર્મળ થાય. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવા આખ્યાને. મનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ પાણીથી, ધનની શુદ્ધિ દાનથી, પણ મનની શુદ્ધિ ધ્યાનથી. મનની શુદ્ધિ કરવી હોય તો ભક્તિ અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન, બસ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, પ્રભુ 108 દિવસના થવા આવ્યા છે. પારણિયામાં પ્રભુને પધરાવ્યા છે, પોઢાડ્યા છે. એ પારણિયામાં હોતા હતા ને, એક દી ગોપીઓ રોજ સવારમાં આવે અને પારણિયાની દાંડી પાસે ઊભી રહે અને ઊભી ભગવાનને જોતા જોતા વાતો કરે. એ ભાઈ હા, નાનો છે પણ દેખાવડો કેવો છે, એ રાફડા જેવો.
પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા, રાફડા એ હરિભગતના દીકરાઓ એ રાફડા જેવા થઈને ફળિયામાં હાડજું કાઢતા હોય. હા, રાફડા જેવા. હવારમાં માએ ને એ નવરાવી ધોરાવીને કનિયા કુંવર જેવા 3-4 વર્ષનાને કર્યા હોય, કપાળમાં ચાંદલા કર્યા હોય, અને હારા લુગડા પહેરાવીને એવું છોકરું સામે મળે તોય એને વાલ થાય. કેવું ભયા દેખાવડું રાફડા જો, પગ કેવા લાલ લાલ છો, પેટ ભાઈ રહ્યો અને નાનો છે પણ એમાં ઓલું આમ વળ પડે છો પેટમાં ત્રિવળી. હા, છાતી ભાઈ રહેશે. આંખ્યું કેવી અણિયાળી, નાનો છે પણ આંખ્યું જો લીંબુનું ફાડું જેવી, અને આ ડોક ગરેડીના કાંચ જેવી. ગરેડી જેવી કાંચ છે ને, ગાલ ગલગોટા જેવા રૂપાળા ભાઈ છે. એમ ગોપીઓ દર્શન કરે છે. ભગવાનના કેમ દર્શન કરવા એ ગોપીઓ શીખવાડે છે. સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે લખ્યું, કુશળ કુંવર ભાઈ અમારા આવી રીતે દર્શન કરતા, નેત્રથી દર્શન કરી આંખું વીંચી હૃદયમાં મૂર્તિ પર આવતા. એવી રીતે ભગવાનના દર્શન કરવાના. ચિત્ર સ્વરૂપ હોય કે ધાતુ સ્વરૂપ કે જે હોય, એક એક અંગના મૂર્તિમાં મન રાખવાનું. એવી રીતે બધી બાઈઓ દર્શન કરે છે ને ગોપીઓ. એમાં કનૈયાએ આમ પડખું ફેરવું, મેળે ફરી ગયો. 108 દિવસ એટલે હું 3 મહિના 3.5 મહિના માંડ કહેવાય. 3.5 મહિનાના છોકરા મેળે ન ફરે, એ તો પોતળા જેવા પીડા હોય. અમુક મહિના પછી પડખા ફેરવે. આ તો મેળે પડખું ફરી ગયો, એટલે કે એ આપણે પૈરે બળ્યો મેળે ફરી ગયો. આ જેને આપણે અંગ પરિવર્તન સંસ્કાર કરીએ, આપ 16 સંસ્કારોમાં એક સંસ્કાર છે. એટલે માને થયું બ્રાહ્મણોનું પૂજન કાયમ કરીએ છીએ, દાન દક્ષિણા દઈએ છીએ, પણ આજ મારે ગામમાંથી બધી ગોપીઓને બોલાવી છે અને એને બોલાવી એને જમાડું, એને હું પૂજન કરું, એને હરભરા કરું. એટલે હાકલ કરી બધી બાઈઓ થોડી ઘરમાં આવી ગઈ. ઝાઝા બધા આવ્યા એટલે ઘરમાં ખૂબ ભીડ થઈ ગઈ. ભગવાનને એક પારણિયામાં પધરાવી અને ગાડાની હેઠે રાખી દીધા. અને એ ગાડું બહાર ફળિયામાં પીડ્યું હોય ને, ત્યાં પારણિયાની એને ગાડા હેઠે આમ પારણું બાંધી દીધું અને મા બધા એની સરભરા માર્યા. ઘણી વાર થઈ ગઈ. ભગવાનને થયું મા ઉત્સવ મારો કરે, પણ મને તો એક બાજુ મૂકી દીધો, મને તો આવું ભૂલી જ ગયા અને આનું ધ્યાન રાખવામાં જ રહી ગયા. ભગવાનનો ઉત્સવ કરીએ ત્યારે ભગવાન મુખ્ય રહેવા જોઈએ. ભગવાન વધારેમાં વધારે સાંભળે એ આપણું તાન છે અને રહેવું જોઈએ. બીજું બધું ગૌણ હોવું જોઈએ પણ બીજા નંબરમાં. ભગવાનને થયું માં મને તો ભૂલી ગયા, એટલે રમતા રમતા ગાડા હેઠે હતા ને, આમ રમતા 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 પગને આમ જ્યાં કર્યું ને ગાડું વળી ગયું ઊંધું, અને ગાડામાં મહીના દહીંના દૂધના માટલા ભીરાતા, માખણના તાંહળા ભીરાતા, એ બધું પડી ગયું ઊંધું પડી ગયું. તો અવાજ થયો, બે બાઈઓ દેખી ગયા. એટલે શું થયું? હાય, અરે ઓલું ગાડું ઊંધું પડી ગયું, ક્યાં જોવો ને. એ દોડો એકદમ દોડી થોડાક ભેળા થઈને ગાડાને હવળું કર્યું. એ એકલા ઉપાડી જાય એવા જોરવાળા હતા. હજી 50 વર્ષ પહેલાં એકલા બાપા ગાડું ભરેલું ખેંચી ન જતા ભાઈ. ત્યાં પછી આપણી જેવા થોડા એ કંઈ હાઇબ્રિડ બાજરા ખાનારા હતા. એટલે આખા ગાડાને આમ કરી દીધું અને ભગવાનને એકદમ લઈ લીધા. એ ટાણે શકટાસુર સૂક્ષ્મ રૂપે આવેલો. શકટાસુર કોણ હતો? તો કે હિરણ્યાક્ષનો દીકરો ઉત્કચ નામે હતો. હિરણ્યાક્ષ એ લોમશ મુનિના આશ્રમ બાજુ ત્યાં જાય અને આજુબાજુના ઝાડવા હોય ને ઉખેડી નાખે ને ભાંગી નાખે ને રંજાડી કરે ને. એટલે લોમશ મુનિને શિષ્યોને હેરાન કર્યા કરે. એના બાપા બહુ મોટા હતા એટલે બીજું શું થાય, ઘણા એવા હોય છે. એટલે બીજાને હેરાન કરે. પછી એ ઓલા એ છે ને આપણો મિત્ર છો, એટલે એને કોઈ કંઈ ન કહે કે મિત્ર છે ને ઓલાનો. એટલે આ ઉત્કટ બધા ઝાડવા બાળવા ભાંગી નાખે. એટલે લોમશ મુનિ એક દિન તો માળો પણ આપણે ધ્યાન કરી ભજન કરી હખણા રહેતા નથી આજુબાજુ. એટલે ભાઈ હું તું પણ રોજ ઝાડવા ભાંગી નાખ્યો, પાણી પાવા આવીશો અહીંયા?
પાણી પાવા તો આવતા ન હોય. એટલે એક દી જરા ક્રોધ થયો ને ખીજાણા, તું પણ તને ના પાડીશ તો આજુબાજુનો રંજાડ કરીને બધું ભાંગી નાખશો. જા, તું દેહ રહિત થઈ જા, દેહ રહિત થઈ જા, દેહ નહીં. બહુ પ્રાર્થના કરી તો કે હવે શું છે ને, કૃષ્ણ અવતાર થાય ને તે દી તારો ઉદ્ધાર થાય. એટલે એવડો શકટાસુર આવ્યો તો ગાડામાંથી બેહીને દેખાય નહીં, પણ વજન ભારે દીધો. ભગવાન શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે. 108 દિવસે પ્રભુએ આ લીલા કરી છે. 108 પારાની માળા હાથમાં રાખીએ અને ભજન કરીએ તો શકટાસુર થકી બચી શકે. મુક્તાનંદ સ્વામીએ મહિમા કીધો, ભજો ભાવ શું અખંડ જપ માળા રે માળા, ટાળે છે મન કેરા ચાળા રે. ભગવાનનું સ્મરણ કરવા માટે માળા છે ને એ સ્મરણિકા છે. ભગવાન દિવસે દિવસે મોટા થવા માંડ્યા. માતા લાલને રમાડે છે, બે હાથે ઉછાળે. ભગવાન દાંત કાઢે છે, આમ આમ કરે એટલે ભગવાનને એમ થાય હજી મને બે વાર આમ ઠેકડા મારા ઉછાળે. છોકરાને આમ આમ કરે, એ હોતી રાજી થતો હોય, આમ બોલી ન શકે મને આમ 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 કરો, પણ આમ આમ એટલે આમ રાજી થાય. ભગવાન મનમાં જાણે હજી બે વાર આમ કરે. માએ ખોળામાં પધરાવ્યા છે અને એ ટાણે ભગવાન અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા અને માલિક છે. એટલે ગરીબા નામની સિદ્ધિથી ભગવાનનું વજન ખૂબ મીંડો લાગવા. બધી સિદ્ધિઓ છે, ખૂબ મીંડો વજન લાગવા. માને થયો હાલા આગળી તો આમ ઉલાળતી હતી તો બહુ ભાર નહોતો, આ શું થઈ ગયું, આ ભાર કેમ મીંડો લાગવા. એલા પણ આ વજન વધવા એટલો બધો, એલા પણ હાથળ બી હવા માંડ્યા પગ. એમ કરીને હેઠા પધરાવ્યા અને માં જરીક કંઈક કામકાજ કરવા ગયા. એ જાણે તૃણાવર્તા એવો વંટોળિયો બનીને ભગવાનને આધર ઉપાડ્યા. ભગવાનને ઉપાડવું છે એટલે ઉપડી ગયા. અટાણે વંટોળિયા ફેંકાય 130, 40, 50, 200ની સ્પીડમાં વાવાઝોડા. સ્ટીમરો દોરડા બાંધ્યા હોય તો તાણીને ક્યાંય નથી નાખી દેતી. એટલે આવો વંટોળિયો તો ભગવાનની ઈચ્છા છે આકાશમાં આધર ચીડા. અને વંટોળિયો ખૂબ મહિનો વાવા, ચારે બાજુ અંધારું થઈ ગયું, ચારે બાજુ નકરી ધૂળ થઈ ગઈ. તૃણાવર્ત છે ને એ રજોગુણ અને તમોગુણનું સ્વરૂપ છે. આપણા જીવનમાં જ્યારે રજોગુણ આવે, તમોગુણ આવે એટલે અંધારું થઈ જાય, ધૂળ ઉડે, દેખાય નહીં. તમ એટલે અંધારું, તમોગુણ. રજ એટલે રજોગુણ. જીવનમાં જ્યારે રજોગુણ અને તમોગુણ આવે ત્યારે બધું ઢંકાઈ જાય. એ આંખમાં ને કાનમાં ધૂળ પડે, ખૂબ વાવાઝોડા થાય. શાસ્ત્રી મહારાજે એકવાર સ્પેશિયલ ટ્રેનમાં હું ગયો તો એ બરાબર સપૈયા પૂગ્યા ને વાવાઝોડું આવ્યું. બસોમાંથી ઓલા થાંભલા જેટલું કાંઈ દેખાય, વંટોળિયા ઈટાણે એમ ધૂળ અંધારું. એ છે ને રજોગુણ તમોગુણ આપણી ઇન્દ્રિયોમાં આવે, આંખમાં આવે રજોગુણ ને તમોગુણ, કાનમાં આવે. ન જોવાનું જોઈ, ન ખાવાનું ખાઈ, એટલે માનવાનું કે આપણે તૃણાવર્ત આપણને ઉપર હુમલો કરે છે. હા, તૃણાવર્ત આપણે આવ્યો. આવી રીતે ભગવાનને આધાર ઉપાડ્યા છે. ભગવાનને હેઠે નાખવા ગયા તો ભગવાન એને ગળે બાંધી ગયા અને નીચે પીડ્યો છે અને એનું મૃત્યુ થઈ છે. એના તેજ ભગવાનમાં લીન થયા. માં વિચારે છે આ છોકરાને હવે મારે ખોળામાંથી ઉતારવો જ નથી. એક દી મેં પલંગમાં સુવારી અને આગે પહોંચી ગઈ તો પૂતના આવી. એક દી ગાડા નીચે રાખ્યો તો ઓલો એ શકટાસુર આવ્યો. એક દી મેં હેઠો રાખ્યો તો વંટોળિયામાં ઉડી ગયો. હવે મારે ઘડી કંઈ હેઠો ઉતારવો નથી. પણ કઈ માન પોતાના નાના બાળકને નીચે ઉતારી ન શકે, કામ કાજ બીજું ત્રીજું ઘણું બધું હોય. એટલે માં તો મૂંઝાઈ ગઈ. એક દી ભગવાનને માં ધવરાવે છે, સ્તનપાન કરાવે છે, ચુંબન કરતા જાય છે, સ્તનપાન કરાવતા જાય છે. પણ ભગવાન જ બહુ ધાવે છે. એટલા બધા ધાવવા માંડ્યા કે ધાવતા જ માને એમ થયું કે વધારે ધાવે છે, વધારે ધાવશે તો જાડા થઈ જાય, માંદો પડી જાય, એટલે હવે એને મુકાવવું જોઈએ. પણ ધાવતા છોકરાને મુકાવાય નહીં.
એની મેળે સ્તન મૂકે એ બરાબર. હવે કેમ કરવું? એટલે માં એની સામું જોવે, મોટા સામું જોઈ આંખમાં આંખ ફરવે, આમ ચપટી કાઢે. કોઈ રીતે જો જરીક ભગવાન દાંત કાઢે તો જરા આઘા થઈ જાય, પણ ભગવાન સ્તનપાન મૂકતા નથી. નાના બાળક હોય ત્યારે એ ધાવતો હોય ત્યારે રોયા વગર બંધ થાય એમ માતાઓ ધ્યાન રાખતા હોય. ધાવતા ધાવતા રોવે તો બરાબર નહીં, રોતા રોતા ધાવે એ પણ બરાબર નહીં. હસતો હસતો ધાવતો હોય, આનંદથી ધાવતો હોય, ધવરાવે ત્યારે માએ ક્રોધ કરી કરીને નહીં ધવરાવાના. ખીજાણા પછી તરત માએ બાળકોને નહીં ધવરાવાના. ક્રોધ થઈ ગયો હોય તો તરત નહીં ધવરાવાના, કારણ કે એ માં ખીજાણા પછી તમો ગુણ દૂધમાં પણ આવી ગયો હોય. ક્રોધ કરીને તરત નહીં ધવરાવાના. ધવરાવતા ધવરાતા ક્રોધ નહીં કરવાનો. તડકેથી તપીને તરત માએ બાળકોને ન ધવરાવાય. ખૂબ થાકી ગઈ હોય ત્યારે પણ ન ધવરાવાય. કંટાળાથી બાળકોને નહીં ધવરાવાનો. ધાવી લઈને ધાવતો નથી એમ કરી કરીને મારતા જાય ને ધવરાવતા જાય એમ નહીં કરવાનું. કેમ? તો કે માં છે ને એને ધાવણ ખાલી ધવરાવતી નથી, માં એને સંસ્કાર ધવરાવે છે, માં એને અમૃત ધવરાવે છે. માં ખાલી દૂધ પાતી નથી, દૂધની સાથે માં ઘણું બધું પાય છે. અને જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાયમો કસુંબીનો રંગ. માં એને અમૃત ધવરાવે છે, વાલ ધવરાવે છે. માને થયું કોઈ રીતે મૂકતો નથી, શું કરવું? એટલે માને જરા કેવું થયું, હવે આને કેમ મુકાવું? માને મૂંઝવણ થઈ એટલે ભગવાનને થયું મારી કોઈ એવી ક્રિયા ન હોય કે મારી માને મૂંઝવણ થાય. શિષ્યોની સંતાનોની ફરજ છે કે દીકરાઓની કોઈ ક્રિયા આચરણ વાણી રેણી ન હોવી જોઈએ કે માવતરને મૂંઝવણ થાય, મૂંઝાય એવું નહીં. એટલે ભગવાન જરા હૈસા એટલે આઘા કરી લીધા. પણ ભગવાને કીધું માં તું જાવું છે ને, હું એકલો ને ધરાતો, હે બ્રહ્માંડો ધરાય છે, મારા પેટમાં બ્રહ્માંડો છે. અને ભગવાને માતાને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યા છે, અતળ વિતળ સુતળ 14 લોક આદિ. માને થયું આ મોઢામાં હું જોઉં છું, હે આ શું છે? એમ કરીને આંખું વીંચી ગઈ, જ્યાં ઉગાડ્યું ત્યાં હતા ને એવા એવા. ભગવાને માતાને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાયા. સુખદેવજી મહારાજ કે છે, રાજન યદુવંશીઓના પુરોહિત ગર્ગાચાર્યજી છે. વસુદેવજીની પ્રેરણાથી એક દિવસ ગર્ગાચાર્યજી ગોકુળમાં આવ્યા છે અને કીધું છે તમે અમારા પુરોહિત છો, ગોકુળમાં જાઓ, છોકરાના નામ પાડી આવો. બહુ જાહેર કરતા નહીં કે બધી બીક છે, ખબર ન પડી જવી છે. અને ગર્ગાચાર્યજી પધાર્યા છે. નંદરાયજી એમનું સ્વાગત કર્યું છે. આપ જેવા પવિત્ર ભૂદેવો, હે તમારા જેવા પવિત્ર ભૂદેવો જ્યાં વિચરણ કરે છે ને એનું પરમ કલ્યાણ થાય છે. મહારાજ અમારી એક પ્રાર્થના છે. શું? આ અમારે 2 નાના નાના છોકરાઓ છે, એના તમે નામ પાડી દેશો? તમને ખબર છે ને હું વસુદેવજીનો ગોર છું, તમારો નથી, ખબર છે? વસુદેવજીનો ગોર થઈ તમારા દીકરાના નામ પાડીશ, બધી ખબર પડી જાય. અને કાલે સવારે કંસને ખબર પડશે તો એમ થાય ઓયલાનો ગોરથી ન્યા હું કેમ ગયો, કાંઈક ડાળમાં કાળું હોય છે એટલે ને કાંઈ ઉપાય થાય, તમે રહેવા દો. આપણે જુઓ, આપણે કંઈ જાહેર નથી કરવું, કાંઈ નથી કરવું. 2 છોકરાને જરા હારા લુગડા પહેરાવી, ગાયોને પગે લગાડી તમે કહી દો ને આનું નામ આ, બસ બસ. તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ અમારે ઘરે આવ્યા છે અને ભગવાનના 2ના નામ પાડ્યા છે. હે નંદરાયજી, આ તમારા મોટા દીકરા છે ને અને નાના દીકરા, એને જોઉં છું ને તો હું મારો દેહ ભાવ ભૂલી જાઉં છું. હું કોણ છું ને શું એ બધું મને કાંઈ વિસ્મરણ થઈ જાય. તમારા મોટા દીકરા છે ને રૂપાળા બહુ છે એટલે એનું નામ હું રામ રાખું છું. બળમાં બહુ મોટા થશે, બળિયા, એટલે એનું નામ હું બલરામ રાખું છું. અને એક વખત
દેવકીજીના ઉદરમાંથી રોહિણીના ઉદરમાં પધાર્યા છે, ગર્ભનું આકર્ષણ થયું છે, માટે એનું નામ શંકર્ષણ પણ રાખું છું. અને તમારા નાના દીકરાનું નામ તો હું શું પાડું? એમના અનેક અનેક ગુણ છે હો, હે એના ગુણની શું વાત કરવી. એનું નામ હું કૃષ્ણ રાખું છું. કૃષિર્ભૂવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. બધાના મનને ખેંચશે, પાપને ખેંચશે, અતિશય આનંદનો સમૂહ છે, માટે એનું નામ હું કૃષ્ણ રાખું છું. એમાં વીર્ય, તેજ, બળ, શક્તિ, કીર્તિ આદિ અનેક ગુણો છે. ભક્તવત્સલપણું છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે. તમારા દીકરાના અનેક અનેક નામ પડશે. હરિ તારા નામ છે 1000, કયે નામે લખવી કંકોત. વ્રજવાસીઓ અને ગોપીઓએ એનું નામ કાનુડો રાખ્યું. જશોદામાં અને કૃષ્ણે કીધું તમે મને કાનુડો કાનુડો કીધા રાખો, કંઈ કાનુડોનું નામ હોય, ગોવિંદ હોય, માધવ હોય. તો કાનજી રે તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. અમે તો કાનુડો કહેવું, અમે તો ન્યાલકરણ રામ નામ રાખશું, શેઠે રાખ્યું. ગર્ગાચાર્યજીએ નામ પાડ્યા છે. વશિષ્ઠ મહારાજે ભગવાન શ્રી રામના નામકરણ કર્યા છે. જુદા જુદા વખતે જુદા જુદા મહર્ષિઓએ પ્રભુના નામ પાડ્યા છે. પણ સ્વામિનારાયણે મંત્ર એવો છે કે એ નામ ભગવાન સ્વામિનારાયણે પોતે આપ્યું છે. આજથી તમે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. પરિણીમાં રામાનંદ સ્વામીના 14 દિવસે સ્વામિનારાયણ ભગવાન નાના હતા ત્યારે હરિ, કૃષ્ણ, ઘનશ્યામ, નીલકંઠ, સરયુદાસ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ ઘણા બધા નામો છે. પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો રે સિક્કો બેસારીયો આજ પુરુષોત્તમ પ્રગટી રે. સિક્કો, હા, સિક્કાની જ કિંમત. કોર્ટમાંથી કાગળી આવે, લેટર પેડમાં આવે, વ્યવસ્થાપકનો સિક્કો ન હોય શું કામનો? સિક્કો બેહારી દીધો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો. આવા ભગવાનના નામકરણ સંસ્કારો કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે ભગવાનનું આ નામકરણ એક પ્રકારનો સંસ્કાર છે. આજે પણ દીકરાના જન્મ થતા હોય ત્યારે સાધુ સંતો પાસે ઘણા ભક્તો નામ પડાવવાની ઈચ્છા રાખતા હોય. જતા જમાના પ્રમાણે હું તો એમ કહું, ભાઈ તમારે ક ખ ગ ઘી ઝી રાશિ હોય, આવી રાશિઓ આવે છે, ઠઠ ડઢણ વગેરે વગેરે. હવે એમાં તમને સારું લાગે એવું નામ તમે ગોતી આવો, 10-15 ગોતી આવો એટલે એકાદું અમે કઈ જમાના પ્રમાણે ઘણાય નામ હોય. અત્યારે આપણે એનું નામ પરસોત્તમ રાખીએ અને 10 વર્ષ પછી ફેરવે, એના કરતાં અત્યારનું નામ ઠીક લાગે. જોવો ને, એવું હાટે અમે કહેશું. તમને એમ થાય કે સ્વામીએ એના મોખેથી અમને નામ દીધું, બહુ સારું. તમારા કુટુંબમાં ભાઈઓમાં એવું નામ પાછું ન હોય. આ 16 પ્રકારના સંસ્કારો છે. ગર્ગાચાર્યજીએ પ્રભુના નામકરણ સંસ્કાર કર્યા. ગર્ભાધાન સંસ્કાર એટલે રજસ્વાલા પછીના 12 દિવસો જે હોય એમાં વ્રત, પવિત્ર દિવસો, એકાદશી, જન્માષ્ટમી, રામનવમી આદિકનો ત્યાગ કરી પોતાની પત્નીમાં ગર્ભને સિંચન કરવું એને ગર્ભાધાન સંસ્કાર કહેવાય. ગર્ભ રહેવાની શરૂઆત. પુંસવન સંસ્કાર એને કહેવાય. ગર્ભનું હલનચલન થયા પહેલાં 3જા મહિનામાં આ એક કરવાની વિધિ છે. સીમંત સંસ્કાર એટલે આજના જમાનામાં ખોળો ભરવાનો સંસ્કાર કે છે. 4થા મહિને, 6ઠે મહિને, 8મે મહિને આ એ વિધિ થતો હોય છે. એ એક વખત લોકરિવાજે કરતા હોય છે. ખોળો ભરે ત્યારે એવું સાંભળ્યું છે કે જેને ખોળો ભરે એ બેનના ખોળામાં નાળિયેર આપે. નાળિયેર શુકન છે. નાળિયેર એટલા માટે આપતા હોય છે, કુટુંબ કબીલા, બહેનો દીકરીઓ ભાવના અને ઈચ્છા વ્યક્ત કરે, એ અમારે બેનને ઘરે ભગવાન દીકરો આપે અને નાળિયેર જેવો મજબૂત થાય, નાળિયેર જેવો મીઠો થાય, સ્વાદિષ્ટ પાણી થાય, નાળિયેર જેવો શુકનવાળો થાય, હે સુખ દેનારો થાય,
સેવા કરનારો થાય, ખાય તોય મીઠું લાગે પાણી, એવો દીકરો ભગવાન સુખ દેનારો દે, નાળિયેર જેવો સુકનવાળો, એવું કંઈ કહે છે ભાવના. જાત કર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર પાડે. નિષ્ક્રમણ એટલે ઘરમાંથી ચોથે મહિને ઘરથી બહાર લઈ જાય, એ નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય. નાના બાળકોને ઘરથી બહાર અમુક મહિના પહેલાં ન લઈ જવાય. એની આંખો બહુ કોણી હોય, સૂર્યના કિરણોને સહન ન કરી શકે, છતાંય કોઈ 1.5-2 મહિને 2.5 મહિને કદાચ બહાર લઈ જાય, માથે આમ કપડું રાખે, હાથ રાખે, સીધા કિરણો આંખમાં ન જાય એનું ધ્યાન માતાઓ રાખતા હોય. અન્નપ્રાશન સંસ્કાર એટલે 6 મહિને ખવડાવવાની શરૂઆત કરે. ચૌલ કર્મ એટલે જન્મથી 1 વર્ષે 3 વર્ષે બાળ મોવાળા ઉતરાવે. કર્ણવેદ સંસ્કાર એટલે કાન વીંધવા. જૂના જમાનામાં કાન વીંધતા, હવે કોક બીજા વીંધી જાય છે. જૂના જમાનામાં કાંધ વીંધતા અને બધાને વડીલોને ઉપર વચ્ચે અને અહીંયા 3 ઠેકાણે કાન વીંધા હોય, થોળિયાને સાપાને કેટલું બાજુને ભાઈઓને. એ આપણા ઋષિઓએ સમજીને કાન વીંધતા. આજે કંઈક છાપામાં વાંચ્યું હોય, ફલાણા વાઈદ તમારા કાન વીંધી અને તમને અમુક રોગ મટાડે, દમ મટાડે, ફલાણો મટાડે, આમ મટાડે, એવું કંઈક આવતું હોય. એક નસ એવી કપાય જેથી કરીને તમને ફાયદો થાય, સાચું ખોટું એ જાણે ને પેશન્ટ જાણે, પણ આવું હોય. તો આપણા ઋષિઓને ખબર હતી, એક કાનમાં 3 હોલ અને મોટા મોટા સાપા, મોટી મોટી ટોટીઓ, કેટલી બધી હોલ થઈ જાય, એમાંથી એકાદો કંઈક ગણ કરશે. એટલે કાન વીંધતા શોભા હતી એ જમાનાને. હવે આ જમાના પ્રમાણે આજે ઘણા છોકરાઓ કાનમાં કડી પહેરે, એક ઝીણી એવી બુટ્ટી પહેરે છે, સારું. ઉપનયન સંસ્કાર એટલે જનોય દેવાના સંસ્કારો હોય. વેદ ભણવાની શરૂઆત કરવાની, સમાવર્તન અને લગ્ન, લગ્ન થયા પછી એ અગ્નિની સાક્ષીએ લગ્ન થયા છે. એ અગ્નિ જૂના જમાનામાં દીવડા ઘરે લાવતા, ચૂલા હતા એમાં પધરાવતા, એમનેમ રસોઈ થતી, રાખમાં ભારી રાખતા, અને વર્ષો પછી જ્યારે શરીર પડે ત્યારે એ અગ્નિ દોણીમાં લઈ અગ્નિ સંસ્કાર થતા. એ જમાના હવે લુપ્ત થયા, કારણ કે સગવડતા ક્યાં રાખવા અગ્નિકુંડ કરતાં હવે બાટલા ગેસના આવી ગયા જે હોય તે. આ 16 પ્રકારના સંસ્કારો છે. ગર્ગાચાર્યજી મહારાજે ભગવાનના નામકરણ સંસ્કારો કરાયા છે. એવી રીતે આજે પૂતના ઉદ્ધારની કથા કહી, અને આવતીકાલે માખણ લીલા અને દામોદર લીલા કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.